હું है जमवानू फाकी थूक के बात करो ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा मारा हम हाथ नो लीधो भाई अरे यार लोक में लઉં તમે આવું ક્યાં કરો આવા ક્યાંક ને ક્યાંક તો મળી જ જાય અરુબા આમ જો અરે ભાઈ માતાજી ને હમ અત્યારે એ શીરો અને સેવનું શાક ને મિક્સ કરીને ખાધો તો મંગા कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। આવું હોય એક આદો હતો આ બીજો હાલ એક ઓલો યુવરાજ તળે આપણે ગોતવા જવા જ ન મળે હરુબા સાચું કામ મેં જોયું અત્યારે અને હવે ગોળ ખાઈ દેશી જમવાનું આવ્યા તો શીરો ને શાક ખાઈએ આવું કઈ કોમ્બિનેશન હોય યાર હવે છાસ પી बंद करो हाथ जोड़ के मैं હેલો ગાઈસ જય માતાજી વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ તો આવી ગયા જી પાછો નવો વ્લોગ લઈને અને અમે અત્યારે છીએ ઓન ધ વે અમદાવાદ થી રાજકોટ અને આ છે બંને ગાડી આ બી છે આપણી ઝાલા અને આ બી છે આપણી ગાડી તો અત્યારે ભાગી ગયા કેટલા એ તો જોવા દો ઓહો 2 વાગી ગયા છે અત્યારે અને હવે અમે પહોંચી ગયા છીએ અત્યારે દેશી કાઠિયાવાડી જમવાનું 1:30 વાગ્યા સોરી કહેતા ભૂલાઈ ગયું આયા પહોંચી ગયા હરુભા કૌશલભાઈ 2 ગાડીમાં કેટલા જણા જોવો તો ખાલી 3 ને 2 5 ને 6 જણા કા ભાઈ હા યાર ઓલો મંગો ક્યાં મયંક શું હે જમવાનું ફાકી થૂક કે બાત કરો ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा મારા હમ હાથ નો લીધો ભાઈ અરે યાર લોક માં લઉં તમે આવું ક્યાં કરો અરે આપણે પ્રમોશન કરવું તમારું યાર આ બ્લોગ બનાવી તમારો પ્રમોશન કરીને તમે પછી બનાવું જમવાનું શું હે ઈ કયો ભાઈ જમવાનું શું હે ઈ તો કયો હે હા લઈ લ્યો પછી બનાવજો એ ભાઈ કે હા આમ નહીં 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 કે ભાઈ એ ભાઈ ને એવું થયું છે પ્રેસ માં આપણે ક્યારેક આવું થઈ જાય મંગા તો હવે જમવાનું આવે ને પછી ભાઈ ને પાછા લો જો દેશી જમવા આવી ગયા ભાઈ બહુ ગઈ હો ભલી ભાઈ આ ભાઈ આપને આવા ક્યાંક ને ક્યાંક તો મળી જ જાય અરુબા આમ જો અરે ભાઈ માતાજી ને હમ અત્યારે એ શીરો અને સેવનું શાક ને મિક્સ કરીને ખાધો તો મંગા આવું હોય એક આદો હતો આ બીજો હાલ એક ઓલો યુવરાજ તળે આપણે ગોતવા જવા જ ન મળે અરુબા સાચું કામ મેં જોયું અત્યારે અને હવે ગોળ ખાઈ અરે અરે ભાઈ ગોતવા જવા પડે એમ જ નથી હો ભાઈ દેશી જમવાનું આવ્યા તો શીરો ને શાક ખાઈએ આવું કઈ કોમ્બિનેશન હોય યાર હવે છાસ પી એ બહુ ગયો આજ તો ભાઈ ગજબ બ્લોગ થઈ ગયો આજનો તો ભાઈ કોમેડી બ્લોગ થઈ ગયો ફૂલ તો ગાઈસ જમીને ઊભા થઈ ગયા જી અને પહોંચી ગયા પાછા હરુભા પાસે આ ભાઈ ક્યાં ગયા આ ભાઈ હવે શરમ નહીં આવે ને ભાઈ ખરેખર દિલથી મજા આવી ગઈ જમવાની અને ભાઈ શિવ શક્તિ ગરબા ક્લાસ ને જેટલા ફોલો કરે છે 1.4 એટલે ભાઈ તમારો વ્લોગ કાલે આવશે ખરેખર દિલથી મજા આવી ગઈ અને કાઠિયાવાડી જમવું હોય ને તો ભાઈ હોટલ મોમાઈ ચોટીલા વાળા ભૂલતા નહીં અહીંયા આવવાનું બગોદરાથી આગળ આવે ને આમ લીંબડીથી આવવું પડે અમદાવાદથી તમે જાતા હોય ને રાજકોટ બાજુ જાતા હોય તો બગોદરા પછી આ હોટલ આવે છે બહુ મસ્ત છે અને આ ભાઈ છે ને દિલથી જમાડે છે રાતના અત્યારે 2 વાગ્યા છે ને તોય ભાઈએ અત્યારે ગરમ ગરમ રોટલીને આપી એટલે ભાઈ ખરેખર દિલથી બહુ મજા આવી ગઈ જય માતાજી અને આ બ્લોગ જોઈ લેજો આપણો કાલે જ આવી જાય સવારના પોરમાં 9 વાગે શિવ શક્તિ ગરબા ક્લાસ તો ગાઈસ પેટ પૂજા તો થઈ ગઈ છે અને હવે સુઈ જવાની વાત છે પણ એની પહેલા તમને જણાવી દઉં કે તમારા બધાના આશીર્વાદથી જેમ કે
વાત થઈ હતી આપણે 100 કોમેન્ટની, પણ 4 ગણો પ્રતિસાદ તમારો મળ્યો એના માટે દિલથી આભાર. અને મેં સ્પેશિયલી કોમેન્ટ મારી દીધી છે કે થેન્ક યુ ઓલ વનભાજ આર્મી. અને તમને મારો પગ દેખાડી દઉં. તમને કાલે બી મેં દેખાડ્યો તો, પગ મારો હોજી ગયો હતો. અને અત્યારે જુઓ માતાજીની દયાથી થોડોક એવો સારો થઈ ગયો કે હું છે ને હાલવા માંડ્યો હો અત્યારે. હરુભા તમે કહેતા હતા ને નો કોમેન્ટ આવે, હો નહીં 4 ગણો પ્રતિસાદ. કેટલો 4 ગણો? આજે વનભા આર્મી આમાં 500 કોમેન્ટ મારે. ઈ પણ જ્યારે ભાઈ ટસલ હોય ત્યારે જ મારવાની હોય, એવી વાત ન હોય ને. આપણે બેને ટસલ દઈ હતી કે જોઈ હવે કેટલી કોમેન્ટ આવે. 400 કોમેન્ટ આવી ગઈ ને, ઈ જોવાની વાત હે. તું શું કરસ? આ લોકો જો બે અત્યારે બેઠા છે અને અમે જો રાજા શાહી. હો ભાઈ, રાજા શાહી તો પહેલેથી જન્મદિન જ આપેલી છે ભગવાને અમને. એટલે આવી જ મોજ કરતા રહેવાની વાત છે મોટા ભાઈ. હું ગયો હરુભા? મારે હું દર ખેલે ગાડી જાકવાની એની પાછળ આરામ કરે અને પાછળ એમ કે રોદાનું આવવા છે ને ઓલું નું આવવું છે ને અહીંયા હું ગાડી જાકવાની. આપણે આરામ નહીં કરવાનો. ફેલન કેવા ઉતારે હા ક્યારેક તો ખરા કેવું કમ્ફર્ટ છે મને. વનભા તમને જોયા તમે આ જોઈને જ ખબર પડી જાય ફૂલ કમ્ફર્ટ છે. જોઈને એમાં જો ભાઈ આ ઓઢવાનું હોય આપણી પાસે, આ બીજું શીખવું હોય હક કરવા માટે, એમાં આયા એસી નો ફ્લો આપ્યો. હવે તું વિચાર કર કેવી મજા આવતી છે. ગાઈડ નો લાભ જોતો હરુબાને કહું અહીંથી લદાખ સુધી જવા દે, મને કઈ વાંધો જ નથી. આપણે ગાડી જાકવાની. લડાખ નું ઈ સાયકા બાઈકા આપણે કન્ટિન્યુ રાખજો હરુબા. તું બી કર. થાકો ને આપણ હા થાકો ને યા મને નો જગાડતો. દઈ દેજે ગાડી અકલમાં એમ. હવે આપણે શું કરવાનું? એ કે વ્લોગ બનાવો. વ્લોગ 3 મિનિટનો બનાવીને હવે કે હું સુઈ જાઉં. હવે આપણે બનાવવાનું. હવે તમારું તું બી કન્ટિન્યુ રાખજો. હું જાઉં છું સુઈ. ગુડ નાઇટ હરુભા. ગુડ નાઇટ. જય માતાજી. આપણે તો હું ધીરે ધીરે હાઈલા જાહી. મજા એસી રોદા ઓછા લેજો એટલે મારી નીંદર નો બગડવી તું જોઈએ. આવી જા, ગાડી હાંકવા જ આવી જા. તું કઈ બોલ કરમાં ના. મચકોડાયેલો હે, બધાને ખબર તો હે, પણ એક દીમાં રિકવર થઈ ગયો, પણ એટલો બધો નથી થયો. ઓકે ઓકે વાંધો નહીં. આપણે જેને એસી પડ્યા જાશું, ધીરે ધીરે હાઈકા જાશું. ગાડી ધીરી જ આપજો હો. એટલે પાછો બોલ્યો એટલે હવે હું આચેકા ઉતરી જઈશ હો. ગાડી ધીરી આપજો ને, રોદા ઓછા આવવા જોઈએ. કેમ કે હે ને ભાઈ કમ્ફર્ટ લેવલ બાપુનું ઘટવું ન જોઈએ દીકા. શું બાપુ લઈ લો. આપણે નીંદે ચડે એટલી વાર જો હમણાં ફૂલ ટેપ કરું ને ગાડી આપો ઈ જો તું કાંઈ. એવું હે? એવું ન કરાય હરુભા. કોકની નીંદર બગાડીને તમને શું ફાયદો થવાનો ભાઈ? અચ્છા સોરી હાલો હા એમ. સુઈ જાઓ ભાઈ. ગુડ નાઇટ. થેન્ક યુ. સરસ લ્યો. હરુભા આ મંગો શાક ને સીવો ખાઈને હું તો નાકોડા દે. એમાં કાંઈ કોમ્બિનેશન હોય શાક ને શીરા. પણ આપને આવું કોક ને કોક તો મળી જ જાય હો ભાઈ. નીંદર ન આવતી? એમાં કઈ ઘટે જ નહીં યાર. પણ નીંદર નો જવાનું. હું અત્યારે મગજમાં વિચારતો હતો, હું આપણે જમવા ગયા યાર હું થયું એમ. પેલા તો ઓલા ભાઈએ કીધું કે ભાઈ નહીં તો મેં શું કર્યું ખબર હરુભા? મેં એનો હાથ પકડીને આમ નીચે ઘા કરી દીધો. હું બોલો ભાઈ શું કરવાનું? શાક હું હે, હું મુંહ મેં સે સુપારી નિકાલ કે થૂક કે બાત કરો. એટલે પછી આ બધું હું વિચારતો હતો. હું હજી આમ નીંદરમાં હતો હરુભા. નીંદર આમ ફૂલ આવતી હતી. ત્યાં મને હે ને અમારા બાજુમાં મંગો હતો ને દેખાણો, અને યાદ આવ્યું ઓલો શાક ને શીરો હે ને મિક્સ કરીને ખાતો હતો. આવું હોય હાવ યાર. માતાજી આ તો બહુ દાંત કાઢ્યા હો ભાઈ. ફૂલ ભાગા જીગી વ્લોગ થઈ ગયો નહીં કૌશલ? થોડોક નાનો વ્લોગ થયો, પણ નાનો વ્લોગ એ પણ થોડીક વાર તો ફૂલ 2-3 એવી કોમેડી થઈ ગઈ ને ભાઈ, મજા જ આવી ગઈ ભાઈ. આજે વનપાને હું ફટકી ચડીને તો રાતે 1:30 વાગે કે મારે બ્લોગ બનાવવું. રાતે 1:30 વાગે બ્લોગ બનાવ્યો વનપાઈ. તો ભાઈ શું કામ એને કરી ખબર છે તમને? હું અત્યારે છે ને વ્લોગમાં મેં ઓલી કોમેન્ટ મારી ને થેન્ક યુ ઓલ વનપાસ આર્મી, તો એમાં હું કોમેન્ટ વાંચતો હતો. તો એમાં 30 થી 40% એવો દાવો છે કે ભાઈ તમે છે ને વનપા ડેઈલી વ્લોગ બનાવો. એટલે હું થોડોક ઉત્સાહમાં આવી ગયો, પણ 3.5 મિનિટ થઈ ને તો પછી મેં કીધું હવે હું બોલવું એટલે હવે હું સુઈ જઈશ ભાઈ. હવે નાવ યોર ટર્ન બાપુ. એ તો ખબર જ છે અમને. તમે શું કેવા માંગશો દરબાર?
હું તો અત્યારે એસી ગાડી એકાલું છું ને વધારે તું કઈ બોલ કરું કેમેરો આગો લઈ લે કેમ કે મને ગાડી હાંકવા દે નકર મને નીંદર આવશે હવે. કોન્સન્ટ્રેટ તમારું એકચુઅલી વિખાય છે. Yes, એટલે ગાડીમાં યાદ દેવા. કાલે જે ધનતેરસ હરુપા કાલનો બ્લોગ બનાવવાનો હોય બધાને પૂછી ટાર્ગેટ થોડીક ધનની વર્ષા થઈ જાય ને તો કાલ કરી નાખી vlog. અરે નાખવાનો હોય ને ઓલી કરે આપણે ધનતેરસ નો બ્લોગ કર્યો તો હિતા બાબુ હારે હિતુ બાબુ હારે યાદ છે ને અને ફટાકડા ફોડ્યા હતા હિતુ બાબુ ને પછી આપણે ગયા હતા રંગોળી. રાજકોટ ને એક્સપ્લોર કરવા ને રંગોળી દેખાડી હતી યાદ આવ્યું કઈ હા, આ તો આજ ખાલી કરવાનો જ હોય ને ભાઈ શું કરવાનું હોય કહી દેજો પબ્લિક હરુપાનું શું કેવું હે કરશું ભાઈ પણ ગાડી હું નહીં એકાલું. યા ક્યાં ગાડી હાંકવાની હોય રાજકોટમાં આ રાજકોટમાં મારે જ હાંકવાની. તારે પગ હરકો હોય તો આપણે ઉતારશું તો કડે ઉતાર. ના એવું ન હોય કઈ તો આપણે હે ને એક્ટિવા માયલા જાવ આપને એવો અભિમાન તો નહીં જરાય એ તારે જ એક્ટિવા હકલવાનું એમ તો કહું. એક્ટિવામાં પગેથી કઈ લીવર બીવર મારવાનું હોય એક્ટિવામાં બેસી જાય હું આ લઈ જઈશ ઓકે પેલા ફટાકડા ફોડશું ને પછી જાવું હાલી આની પેલા જેમ કર્યું હતું ને એવી જ રીતના બરાબર પાકું ફાઈનલ ને ફાઇનલ. ઓકે કરો ડન દર ખેલેની જેમ ગાઈસ રાજકોટ પહોંચી ગયો એકલો જાગું ને આ એમ કહેતો હતો કે હું તમારી ભેરો હોઉં હું જાગીશ પાછળ તો જો બધા આમ હુતાઈ બે આ ભાઈ ઢીમ થઈ ગયા ને અમે રાજકોટ પહોંચી ગયા તો હવે આગલા બ્લોગમાં મળ્યા નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય રામનાથ ભારત માતા કી જય.